નમસ્કાર મિત્રો, હું મહેન્દ્રભાઈ પી ગણાત્રા, રાજકોટ. અમારો યુટ્યુબ ઉપર સનાતન નામનું ચેનલ ચાલુ કરીએ છીએ અને એ ચેનલમાં અમે સનાતન વિશે આપશું. તો પહેલો વિડીયો છે મહાશિવરાત્રિનો મેળો જુનાગઢ. તો આપને અમે જુનાગઢ લઈ જઈ રહ્યા છીએ. આપને અનુકૂળ પડે તો તમે લાઈક કરજો, શેર કરજો અને આ મેળામાં જેટલા ભક્તજનો અને રાવટીઓ છે એનું અમે શૂટિંગ ઉતારેલું છે. એ બધાના આભારી છીએ. નમસ્તે અને જય ગઢ ગિરનાર દેખાય છે. ગુરુ દત્તાત્રેય મહારાજ, નવનાથ, 84 સિદ્ધો, 52 વીરો, ચૌહાણ જોગણી અને મા અંબાની કૃપાથી ગિરનાર તળેટી ઉપર ભવનાથની નગરીમાં મહાશિવરાત્રિનો મેળો હતો. અમે તારીખ 7/3/2024 જુનાગઢ ગયા અને ગિરનાર તળેટીથી ગિરનાર બાજુ જોતા ગાયત્રી મંદિરે દર્શન કર્યા. આ યુગ ઋષિ હરિદ્વારના શાંતિકુંજના અધિષ્ઠાતા અને આ મંદિરના પણ અધિષ્ઠાતા શ્રી રામ શર્મા આચાર્યજીની આ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. બાબા મિત્ર મંડળ દ્વારા, જુનાગઢના બાબા મિત્ર મંડળ દ્વારા. અને જોવો છો આપ, પ્રેમથી બધા સેવા કરી રહ્યા છે. અને આવી ગિરનાર તળેટીમાં અનેક આપને છાવણીઓ જોવા મળશે. આ મેળામાં અમે તો 4 કલાક રોકાણા, એના દ્રશ્યો આપને બતાડી રહ્યા છીએ. આ ગાયત્રી શક્તિપીઠમાં બાબા મિત્ર મંડળ ટ્રસ્ટ અન્નક્ષેત્ર ચાલુ છે અને ત્યાં હજારો માણસો ભોજન લે છે. આ ગિરનાર ક્ષેત્રના અધિપતિ એવા ભગવાન રાધા દામોદરજી એટલે કે શ્રી રેવતીજી અને બલદેવજીનું આ પ્રાચીન મંદિર છે અને ગિરનાર ક્ષેત્રના અધિપતિ છે. અને ગિરનાર ક્ષેત્ર આવે એટલે દામોકુંડમાં નરસિંહ ભગવાનને યાદ કરતો કરતો આ મંદિર પાસે આવી અને કાયમ સ્નાન કરતો. ગિરી તળેટીમાં આ દામોકુંડ છે. આ દામોકુંડમાં નરસિંહ મહેતાના વખતમાં તેમજ આ નરસિંહ મગધના ગીતો પણ આપણને યાદ આવે આ કુંડે જાય એટલે. હવે આપને અમે મહાશિવરાત્રિના મેળામાં લઈ જઈએ છીએ. આ ભવનાથ મહાદેવ છે, જેનો પૃથ્વીરાજ ચૌહાણમાં ઇતિહાસમાં પણ ઉલ્લેખ કરવામાં છે. હવે આપને આ રાવટીએ લઈ જાય છે, જે અમર રાવટી છે. ગિરનારની મંડળ કેશોદની આ અમર રાવટી છે. એ રાવટીમાં જમનગીરી બાપુના શિષ્ય એવા રાજુ બાપુ એ અત્યારના મેળામાં જે માઇક ને આ છે તે છે નહીં, પણ આ સાવ સાદી રીતે અને પ્રાચીન ભજનો અને એને વિશેના અર્થ સમજાવે છે. અને છેલ્લા 16 વર્ષથી તો હું આ જોઈ રહ્યો છું. આજે વિડીયો શૂટિંગને હિસાબે આપને આના દર્શન કરાવીએ છીએ. અને આપ આ ગિરનારી આશ્રમના રાજુભાઈ મહંત એટલે કે રાજુ ભગત અથવા રાજુ બાપુ પણ તરીકે ઓળખાય છે. અને આ ભજનનો માહોલ ચાલી રહ્યો છે અને આપ આ બધું જોઈ રહ્યા છો. બહેનો આનંદથી વગર માકે આ મેળામાં આજુબાજુનો ઘોંઘાટ બધું છે, છતાં પણ બહુ સારી રીતે ગાઈ રહ્યા છે. અને આ ભજન સાંભળવા પણ ન મળે એવું પ્રાચીન ભજન. અને એની ઉપર બાપુ સત્સંગ કરે છે. અને આપને અને રાજુ બાપુના આશીર્વાદ લઈ અને અમે આપને